સૌના લોકલાડીલા નેતા યોગેશ પટેલનું 2 તારીખે નિધન થયું હતું ત્યારે આવતીકાલે રવિવારે તેમની પ્રાર્થના સભાનું આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ખાસ હાજર રહેવાના હોય અને પૂર્વ મંત્રીઓ પણ ત્યાં હાજર રહેવાના હોય તેમની ખાસ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ યોગેશ પટેલનું તારીખ 2ના રોજ દુઃખદ નિધન થયું હતું ત્યારે આવતીકાલે રવિવારના રોજ નવલખી મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના હોય સાથે પૂર્વ મંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય। વીઆઈપી મૂવમેન્ટને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાર્થના સભામાં આવનાર તમામ લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે વિશાળ પાર્કિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે સંપૂર્ણ કાર્યક્રમની માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી। 2 જૂનના રોજ વડોદરા મહાનગરમાં એવું કહી શકાય કે રાજકીય નેતા કરતાં પણ એક સામાજિક નેતા તરીકે જેમની ઓળખ હતી એવા સૌના હૃદયમાં શિવ ભક્ત તરીકે પ્રસ્થાપિત થયેલા માનનીય યોગેશ કાકા અચાનક જ સૌને છોડીને ચાલ્યા ગયા। એનું દુઃખ એ સમગ્ર વડોદરાની જનતાને ભારોભાર દુઃખ થયેલું છે। આજે જેવું કહી શકાય કે 8 ટર્મથી સતત ધારાસભ્ય રહેલા હોય એટલે સામાન્યમાં સામાન્ય જન એમની સાથે જોડાયેલો છે અને દરેક વ્યક્તિ એમના પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે તત્પર છે। ત્યારે એમના પરિવાર દ્વારા અને જે શિવ પરિવાર એમને જે ઊભો કર્યો છે જે અત્યારે આપણી સમક્ષ છે એમના દ્વારા આ એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાર્થના સભા નવલખી ખાતે આયોજન સંખ્યા અને લોકોની જે પ્રકારે એનો ઘસારો રહેશે જોતા એક વિશાળ ડોમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ કોઈ તકલીફ ન પડે એ હેતુથી મેદાનની સામે જ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી નજીક પાર્કિંગ કરી અને સરળતાથી પ્રાર્થના સભામાં ભાગ લઈ શકે। સાથે સાથે ગુજરાત પ્રાંત અને રાષ્ટ્રીય સ્તરના પણ જે મહાનુભાવો આવવાના છે આ જે વીઆઈપી મૂવમેન્ટના કારણે પણ કોઈપણ સામાન્ય જનને અગવડ ન પડે એની પણ સંપૂર્ણ ચિંતા સમગ્ર પરિવાર દ્વારા કરવામાં આવી છે અને આપના માધ્યમથી હું સૌ નગરજનોને જાણ કરવા માગું છું કે આવતીકાલે 4 વાગ્યાથી લઈ સાંજે 4થી લઈને 7 વાગ્યા સુધી આ પ્રાર્થના સભાનું આયોજન થયું છે તો એમાં સૌ સહભાગી થઈએ। અસ્તુ।